નમસ્કાર મિત્રો, હું વિનોદ રાજપૂત શુભ એકેડમી વતી આપ સૌનું સ્વાગત કરું છું। જેમ તમે સૌ જાણો છો, આપણી આ જીપીએસસી પેપર સોલ્યુશન પરની વિડીયો સિરીઝ છે। એની અંદર આપણે સબ્જેક્ટ જે સ્ટડી કરી રહ્યા છે એ છે થર્મોડાયનેમિક્સ। થર્મોડાયનેમિક્સ સબ્જેક્ટમાં આ આપણો ચોથો પાર્ટ છે, મતલબ કે ચોથો લેક્ચર છે, જેની અંદર આપણે સેકન્ડ લો અને એન્ટ્રોપીને રિલેટેડ આપણે એમસીક્યુ જોઈશું। જેમ તમે સૌ જાણો છો, આની અંદર આપણે ટોટલ 10 છેલ્લા ક્વેશ્ચન પેપર લીધેલા છે મિકેનિકલની ટેકનિકલ એક્ઝામના, જેના અંદર પાણી પુરવઠા બોર્ડની 4 એક્ઝામ લેવાયેલી છે, જીએમસી એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 3 અલગ અલગ એક્ઝામ લેવાયેલા છે, આરટીઓ ડિપાર્ટમેન્ટની ક્લાસ 2 અને ક્લાસ 3ની એક એક્ઝામ લેવાયેલી છે અને ગુજરાત મેરીટાઈમ બોર્ડની એક એક્ઝામ લેવાયેલી છે। તો આના ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરવાના છીએ, રાઈટ, આ પૂરી પેપર સોલ્યુશન સિરીઝ દરમિયાન। અને આજે આપણે પર્ટિક્યુલર થર્મોડાયનેમિકમાં એ પણ સેકન્ડ લોને રિલેટેડ ક્વેશ્ચન ડિસ્કસ કરીશું, રાઈટ। તો શરૂ કરીએ છીએ। સેકન્ડ લો એન્ડ એન્ટ્રોપી। તો ક્વેશ્ચન તમને સ્ક્રીન પર દેખાય છે જે છે, it is impossible to construct a device which operating in a cycle will produce no effect other than transfer of heat from cooler to hotter body. This is કયું કહેવાય આ સ્ટેટમેન્ટ? શું એ ક્લોસિયસ સ્ટેટમેન્ટ છે? શું એ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ છે? શું એ કેલ્વિન પ્લેન્ક સ્ટેટમેન્ટ છે? શું એ કન્ઝર્વેશન ઓફ એન્થાલ્પી છે? બરાબર। એવી જ રીતે બીજો ક્વેશ્ચન થોડો અલગ રીતે પૂછાયો। ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ ટ્રાન્સફર હીટ ફ્રોમ લોઅર ટેમ્પરેચર બોડી ટુ હાયર ટેમ્પરેચર બોડી વિથઆઉટ એક્સટર્નલ વર્ક. ધીસ સ્ટેટમેન્ટ ઇઝ, વિકલ્પ આપ્યા છે કેલ્વિન પ્લેન્ક, ક્લોસિયસ, ઝીરોથ લો, થર્ડ લો। બરાબર। આ સેકન્ડ લોને રિલેટેડ છે ક્વેશ્ચન। તો સેકન્ડ લોનું સ્ટેટમેન્ટ શું છે અને એ કહેવા શું માગે છે એ આપણે સમજીશું। તો સેકન્ડ લોના 2 સ્ટેટમેન્ટ છે, એક છે કેલ્વિન સ્ટેટમેન્ટ અને બીજું છે ક્લોસિયસ સ્ટેટમેન્ટ। હવે તો કેલ્વિન સ્ટેટમેન્ટ કે જે કેલ્વિન પ્લેન્ક સ્ટેટમેન્ટ તરીકે ઓળખાય છે એ સ્ટેટમેન્ટ શું છે અને ક્લોસિયસ સ્ટેટમેન્ટ શું છે એ આપણે સમજવું પડે, બરાબર। તો જોઈએ। તો આ સ્લાઇડમાં જેમ તમને દેખાય છે કે શું બતાવ્યું છે કે એકચ્યુઅલમાં શું થાય કે હાયર ટેમ્પરેચર ઉપરથી બોડી મળતી હોય હીટ એન્જિનને, બરાબર, તો એનો એક ભાગ વર્કમાં ટ્રાન્સફોર્મ થાય અને બીજો ભાગ સિંકમાં રિજેક્ટ કરવી પડે હીટ, બરાબર। અને આ પ્રિન્સિપલ ઉપર હીટ એન્જિન ચાલે તો એના પરથી આ હીટ એન્જિનની એફિશિયન્સીનું ઇક્વેશન છે જે છે વર્ક ડિવાઈડ બાય હીટ સપ્લાય। હીટ સપ્લાય અહીંયા હાયર ટેમ્પરેચર પર થઈ એટલે અહીંયા એચ લખ્યું છે, રાઈટ, QH। તો કેલ્વિન સ્ટેટમેન્ટ આના ઉપર છે। કેલ્વિન પ્લેન્ક સ્ટેટમેન્ટ શું કહે છે કે એવું ઇમ્પોસિબલ છે હીટ એન્જિન રિવર્સિબલ સાયકલ પર ચાલતું બનાવવું કે જેનો એકમાત્ર પર્પઝ એ હોય કે જેટલી હીટ ટ્રાન્સફર કરી એનું વર્કમાં કન્વર્ઝન કરી દે, બરાબર। મતલબ કે આ એક હીટ એન્જિન છે, એને હાયર ટેમ્પરેચર પરથી હીટ મળે છે QH, બરાબર। તો એનું વર્કમાં કન્વર્ઝન કરી દે કમ્પ્લીટલી। મતલબ કે અહીંયા Q લોઅર મળે નહીં। તો આવું કોઈ એન્જિન બનાવવું કેલ્વિન સ્ટેટમેન્ટ પ્રમાણે શક્ય નથી। તો કેવું શક્ય છે? મતલબ કે QC
કોઈપણ રીતે 0 ના થાય. એ કેલ્વિન સ્ટેટમેન્ટ થયું. હવે ક્લોસિયસ સ્ટેટમેન્ટ શું કહે છે? તો આ ક્લોસિયસ સ્ટેટમેન્ટ વિશે છે. ક્લોસિયસ સ્ટેટમેન્ટ એમ કહે છે કે આ લોઅર ટેમ્પરેચર પર એક બોડી છે અને એક હાયર ટેમ્પરેચર ઉપર બોડી છે. બરાબર, અહીંયા લખી દઉં TH ગ્રેટર દેન TL. તો લોઅર ટેમ્પરેચર પરથી હાયર ટેમ્પરેચર પર હીટ જાય ના જાય? બરાબર ને? તો કહેવાનો મતલબ એ જ છે આ સ્ટેટમેન્ટનો કે કોઈ પણ એફર્ટ આપ્યા વગર લોઅર ટેમ્પરેચરમાંથી હાયર ટેમ્પરેચરમાં હીટ જાય નહીં. હાયર ટેમ્પરેચરમાંથી લોઅર ટેમ્પરેચરમાં આવે એ નેચરલી પોસિબલ છે, પણ લોઅરમાંથી હાયરમાં જશે નહીં. બરાબર, વિથઆઉટ એની એડ ઓફ વર્ક. વિથઆઉટ એની એડ ઓફ વર્ક. તો કઈ રીતે શક્ય છે? તો શક્ય આ રીતે છે. એકચ્યુઅલમાં આવું હોવું જોઈએ. આ હીટને હાયર ટેમ્પરેચર પર પહોંચાડવા માટે વર્ક કરવું પડે છે, જે છે આપણું કોમ્પ્રેસર વર્ક. બરાબર, તો એ કેસમાં છેલ્લે આવું બને કે જેથી QH કેટલું થાય? QC તો છે જ, લોઅર ટેમ્પરેચર પર લીધું, પ્લસ W જે ઇનપુટ કર્યું એ પણ બંને એડ થઈને હાયર ટેમ્પરેચર ઉપર રિજેક્ટ થાય. બરાબર, અને આ જે QC હોય એ લોઅર ટેમ્પરેચર પર લીધેલી હીટ હોય. બરાબર, તો આ ક્લોસિયસ સ્ટેટમેન્ટ છે. તો આના પરથી તમને ખ્યાલ આવ્યો હશે. તો આ ક્વેશ્ચનને હવે જરા સમજો. ફરી એકવાર જુઓ. It is impossible to construct a device which operating in a cycle which produce no effect other than transfer of a heat from cooler to hotter body. કુલર ટુ હોટરમાં આ એકમાત્ર કામ થતું હોય એવી બોડી બને નહીં. વાત સાચી ને? તો આવું કોણે કહ્યું હતું? આવું કહ્યું હતું ક્લોસિયસ સ્ટેટમેન્ટે. તો ઓપ્શન એ આવશે. બરાબર, ક્લોસિયસ સ્ટેટમેન્ટ અહીંયા આવશે ઓપ્શન બી. ફર્સ્ટ લો શું કહે? એનર્જી કન્ઝર્વેશન. મતલબ ઉર્જાનો નાશ થતો નથી કે ઉર્જાનું ફરી નિર્માણ થતું નથી, ખાલી એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં રૂપાંતર થાય છે. કેલ્વિન પ્લેન્ક હીટ એન્જિન વિશે હતું. કન્ઝર્વેશન ઓફ એન્થાલ્પી. બરાબર, ટોટલ હીટનું પ્રિન્સિપલ છે. ઝીરોથ લો તો શું બતાવે? થર્મલ ઇક્વિલિબ્રિયમ. બરાબર ને? એનો મતલબ આ પણ થાય. રાઈટ. થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક તો એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચરની પરિકલ્પના આપે છે. ક્વેશ્ચન નંબર 3 પર આવીએ. કેલ્વિન પ્લેન્ક લો ડીલ્સ વિથ. કેલ્વિન પ્લેન્ક લો શું કહેતો હતો? તો જરા ધ્યાનથી આપો. કન્ઝર્વેશન ઓફ એનર્જી, કન્ઝર્વેશન ઓફ હીટ, કન્ઝર્વેશન ઓફ માસ, કન્વર્ઝન ઓફ હીટ ઇન્ટુ વર્ક. કન્ઝર્વેશન અને કન્વર્ઝેશનમાં ફરક સમજજો. કન્ઝર્વેશન એટલે અચળ રહે. આ અહીંયા કે છે એનર્જી અચળ રહે છે, અહીંયા કે છે હીટ અચળ રહે છે, અહીંયા કે છે માસ અચળ રહે છે, અને અહીંયા કે છે હીટનું વર્કમાં રૂપાંતર. તો વાત સાચી, આના વિશે જ વાત કરે છે. બરાબર ને? શું કહે છે કે કમ્પ્લીટલી Q ઇક્વલ ટુ W થાય નહીં. બરાબર ને? તો ઓપ્શન આવશે અહીંયા ડી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4. સ્ટેટમેન્ટ છે એની થર્મોડાયનેમિક process is accompanied by entropy generation. એન્ટ્રોપી જનરેશન કોઈ બી પ્રોસેસ હોય થર્મોડાયનેમિક તો એ થાય ને થાય. એ કયા નિયમ પ્રમાણે આવે? તો યાદ રાખજો, ફર્સ્ટ લો જે છે એ આપે છે ઇન્ટરનલ એનર્જી વિશે. સેકન્ડ લો આપે છે એન્ટ્રોપી વિશે. આ આપે છે કોન્સેપ્ટ એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર અથવા એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર પરની એન્ટ્રોપી વિશે. લો ઓફ ઇરિવર્સિબિલિટી તો આની વાત નથી હાલ. બરાબર. તો અહીંયા એન્ટ્રોપી વિશેનો ખ્યાલ કોણ આપે છે? એન્ટ્રોપી જનરેશન દરેક પ્રોસેસમાં થાય ને થાય.
તો એ આપે છે સેકન્ડ લો, બરાબર, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો અહીંયા આવશે વિકલ્પ બી. ક્વેશ્ચન નંબર 5. હીટ ઇઝ લો ગ્રેડ એનર્જી એન્ડ વર્ક ઇઝ હાઈ ગ્રેડ એનર્જી. ઇટ ઇઝ ગિવન બાય વિચ લો? તો અહીંયા બી યાદ રાખજો, હીટ લો ગ્રેડ એનર્જી છે, મતલબ કે હીટનું કન્વર્ઝન વર્કમાં કરવું હોય તો એ પૂરેપૂરું થાય નહીં. મતલબ કે 100 હોય તો બરાબર 40 જેટલું થયું, બરાબર 40 જેટલી હીટ રિજેક્ટ કરી, તો બાકીનો જે આ બેનો ડિફરન્સ થયો 20, તો 20 શું હોય? તો 20 ઇરિવર્સિબિલિટીના લીધે નાશ પામી હોય, બરાબર. અનઅવેલેબલ એનર્જી છે, આ કોઈ રીતે આપણને પ્રાપ્ત થવાની નથી, ઇરિવર્સિબિલિટી છે. તો આ ઇરિવર્સિબિલિટીનો કોન્સેપ્ટ છે જેના લીધે આ બે ઇક્વલ થતા નથી. તો જેનું પૂરેપૂરું કન્વર્ઝન નહીં થતું બીજા ફોર્મમાં જતી વખતે એને આપણે કહીએ છીએ લો ગ્રેડ એનર્જી, બરાબર. પણ જો વર્કનું કરવું હોય હીટમાં તો એ ઘણા અંશે છે, ઓલમોસ્ટ કહી શકો 98% સુધી પોસિબલ છે. એટલે આને આપણે કીધી હાઈ ગ્રેડ એનર્જી, બરાબર. તો આ કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો છે? તો કન્વર્ઝન પૂરેપૂરું નહીં થતું, ઇરિવર્સિબિલિટી અહીંયા જવાબદાર છે. બીજી રીતે કહો તો એન્ટ્રોપી જવાબદાર છે. અને એન્ટ્રોપીનો કોન્સેપ્ટ આવ્યો છે આપણો સેકન્ડ લો મુજબ. તો અહીંયા આવશે ઓપ્શન સી, બરાબર. સાચો જવાબ આવશે સેકન્ડ લો. ક્વેશ્ચન નંબર 6 પર આવીએ. સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ ડિફાઇન્સ. તો સેકન્ડ લો શેનો કોન્સેપ્ટ આપે છે? આપણે હમણાં જ જોઈ ગયા. સેકન્ડ લો કોન્સેપ્ટ આપે છે એન્ટ્રોપીનો, રાઈટ. તો અહીંયા આવશે ઓપ્શન ડી. બંને ક્વેશ્ચન ઓલમોસ્ટ સિમિલર જેવા છે, અલગ અલગ એક્ઝામમાં પૂછાયેલા છે, બરાબર, સિમ્પલ છે. તો આ દરેક લો કઈ પ્રોપર્ટીનો કોન્સેપ્ટને ડિફાઇન કરે છે, એનો ખ્યાલ આપે છે, એ આપણે સમજવાનું. ક્વેશ્ચન નંબર 8. ફોર રિવર્સિબલ એડિયાબેટિક પ્રોસેસ ચેન્જ ઇન એન્ટ્રોપી ઇઝ. તો ચેન્જ ઇન એન્ટ્રોપી શું આવશે? મિનિમમ, મેક્સિમમ, 0 કે ઇન્ફાઇનાઇટ? ફોર રિવર્સિબલ એડિયાબેટિક. તો પહેલાં ચેન્જ ઇન એન્ટ્રોપી શું છે એને સમજો. તો ચેન્જ ઇન એન્ટ્રોપી થાય એસ જનરેશન પ્લસ એસ ઇન્ટરેક્શન, બરાબર. હવે જે એસ જનરેશન છે એની બે પોસિબિલિટી છે. જો પ્રોસેસ તમારી રિવર્સિબલ હોય તો એસ જનરેશન થાય 0, બરાબર. અને જો પ્રોસેસ તમારી ઇરિવર્સિબલ હોય તો એસ જનરેશન થાય ગ્રેટર દેન 0, બરાબર, યાદ રાખજો. પછી બીજી વસ્તુ, હવે એસ ઇન્ટરેક્શનની વાત કરીએ આપણે. આની બી પોસિબિલિટી શું છે જરા વિચારો. તો એસ ઇન્ટરેક્શન શું છે? તો એસ ઇન્ટરેક્શન ડિપેન્ડ કરે છે ડેલ્ટા ક્યુ બાય ટી ઉપર, બરાબર. ડેલ્ટા ક્યુ બાય ટી જો તમારો પોઝિટિવ હોય, બરાબર, પોઝિટિવ હોય તો જો ક્યુ તમારો પોઝિટિવ હોય, એક મિનિટ ફરીથી બતાવું. જો ડેલ્ટા ક્યુ પોઝિટિવ હોય તો ડેલ્ટા ક્યુ બાય ટી બી પોઝિટિવ થશે. શું થશે? પોઝિટિવ થશે, બરાબર. અને આને જ આપણે શું કહીએ છીએ? એન્ટ્રોપી ટ્રાન્સફર. જો ડેલ્ટા ક્યુ તમારો નેગેટિવ હોય તો ડીએસ એટલે કે ડેલ્ટા ક્યુ બાય ટી બી નેગેટિવ થશે. અને જો ડેલ્ટા ક્યુ તમારો 0 હોય તો ડીએસ બી શું થશે? 0, બરાબર. આ ડીએસ કયો લખ્યો આપણે? ઇન્ટરેક્શનવાળો, યાદ રાખજો, ઇન્ટરેક્શનવાળો, બરાબર. તો હવે સમજો, રિવર્સિબલ પ્રોસેસ છે મતલબ કે એસ જનરેશન 0, એડિયાબેટિક છે મતલબ ડેલ્ટા ક્યુ 0, તો આ બી 0, મતલબ કે 0 પ્લસ 0 તો ટોટલ ચેન્જ કેટલો થશે? 0. તો ઓપ્શન સી આવશે, બરાબર, યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 9. ક્લોઝિયસ્ટ સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક ડીલ્સ વિથ.
તો યાદ રાખજો સેકન્ડ લોમાં શું કહ્યું હતું કે એનર્જી ઇન્ટરેક્શન જાતે એમને એમ લો ટેમ્પરેચરથી હાઈ ટેમ્પરેચરમાં હીટ જશે નહીં. તો એના બેઝ ઉપર કહ્યું હતું. બરાબર. તો જુઓ એકવાર સમજીએ, ફરી એકવાર ફિગર બતાવો એટલે યાદ આવશે. આ ક્વેશ્ચનમાં ભૂલ થવાની પોસિબિલિટી રહે છે. બરાબર. આને આપણે કહીએ હાયર ટેમ્પરેચર TH, આને કહીએ લોઅર ટેમ્પરેચર. આ છે આપણું ડિવાઇસ. બરાબર. તો શું બતાવ્યું તો આપણાની અંદર આ છે QH, આ છે Q લો. બરાબર. તો સેકન્ડ લો પ્રમાણે આપણે કોઈને કોઈ વર્ક આપવું પડે ઇનપુટ તરીકે. બરાબર. હવે જો તમે આને કુલિંગ ઇફેક્ટ માટે વાપરતા હો આ ડિવાઇસને, બરાબર, લોઅર ટેમ્પરેચર કરવા માટે, તો આ કહેવાય છે ડિવાઇસ આપણું. કયું ડિવાઇસ? આની વાત કરીએ છીએ, કહેવાય છે રેફ્રિજરેટર. અને આ જ ડિવાઇસને જો તમે હીટિંગ માટે વાપરો ત્યારે આ કહેવાય છે હીટ પંપ. પણ બંને કેસમાં તમારે લોઅર ટેમ્પરેચરથી હાયર ટેમ્પરેચર પર હીટ ઇન્ટરેક્શન કરાવવાનું હોય છે. બરાબર. પણ વિથ એડ ઓફ વર્ક. તો હીટ પંપ બી સાચું છે, રેફ્રિજરેટર બી સાચું છે, એટલે ઓપ્શન ડી આવશે. બરાબર. ખાલી હીટ પંપ તમે લખીને આવતા નહીં, યાદ રાખજો. ક્વેશ્ચન નંબર 10 પર આવીએ. કેલ્વિન સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો ડીલ્સ વિથ, ફરીથી આવી ગયો ક્વેશ્ચન, એટલે જવાબ કહી દેજો. ઓપ્શન ડી તમારો સાચો વિકલ્પ થશે. બરાબર. સોરી, સી આવશે. કન્વર્ઝન ઓફ હીટ ઇન્ટુ વર્ક. ઇન કાર્નોટ સાયકલ હીટ ઇઝ ટ્રાન્સફર્ડ એટ. તો કાર્નોટ સાયકલમાં કન્વર્ઝન કેવું હોય હીટનું, તો ફરી એકવાર બતાવી દઉં. હીટ ટ્રાન્સફર કઈ પ્રોસેસ પર થાય છે? તો તમને સાયકલ યાદ હોય તો ધ્યાનમાં હશે કે આ સાયકલ અલગ અલગ પ્રોસેસોથી બનેલી હતી. 4 પ્રોસેસ હતી. એના અંદર બરાબર 1 થી 2, 2 to 3, 3 થી 4. આ આપણો પીવી ડાયાગ્રામ છે. તો 1 થી 2 જે હતી એના અંદર હીટ સપ્લાય થતી હતી. 3 થી 4 જે હતી એના અંદર હીટ રિજેક્ટ થતી હતી. અને આ જે પ્રોસેસ હતી 1 થી 2 એ કેવી હતી? આઇસોથર્મલ. અહીંયા ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેતું. આ બી આઇસોથર્મલ હતી. અહીંયા ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેતું. બરાબર. હવે રહી વાત બીજી પ્રોસેસોની, આવી રહી. તો આ કેવી હતી? કોન્સ્ટન્ટ એન્ટ્રોપી પ્રોસેસ. અને આ બી કેવી હતી? કોન્સ્ટન્ટ એન્ટ્રોપી પ્રોસેસ. બરાબર. તો અહીંયા હીટ ટ્રાન્સફર જે થતું હતું એ પ્રોસેસ કેવી થઈ ગઈ? આઇસોથર્મલ. બરાબર. રિજેક્શન, એડિશન બંને. તો આ પ્રોસેસ માટે ઓપ્શન કયો વિકલ્પ સાચો બનશે? સી. Question number 12. For constant sink temperature, if the temperature of source is increased, the efficiency of Carnot cycle, Carnot engine
તો કાર્નોટ એન્જિનની એફિશિયન્સીનું ઇક્વેશન તમને યાદ હોય તો એ કંઈક આવું હતું, ટી હાયર ડિવાઈડ બાય ટી લોઅર ડિવાઇડેડ બાય ટી હાયર. આ ક્યાંથી આવ્યું હતું તો યાદ રાખજો, આ હતું ડબલ્યુ આઉટપુટ ડિવાઇડેડ બાય ક્યુ સપ્લાય, અને ડબલ્યુ આઉટપુટ થતું હતું ક્યુ સપ્લાય માઇનસ ક્યુ રિજેક્ટેડ ડિવાઇડેડ બાય ક્યુ સપ્લાય. બરાબર, આના પરથી જ આ ઇક્વેશન આપણે લાવ્યા હતા. કેમ કે ક્યુ પ્રોપોર્શનલ ટુ ટી થાય. શેના માટે? તો રિવર્સિબલ પ્રોસેસ માટે. બરાબર, હવે દેખો આ ઇક્વેશનને અહીંયા લાવીએ તો આના પરથી 1 માઇનસ ટી લોઅર ડિવાઈડ બાય ટી હાયર. હવે આપણને શું કહ્યું છે અહીંયા? કોન્સ્ટન્ટ સિંક ટેમ્પરેચર, મતલબ કયું થાય? ટી લોઅર કોન્સ્ટન્ટ. બરાબર, તો આને કરી દીધું કોન્સ્ટન્ટ. બરાબર, તો હવે ટી એચને શું કરવાનું છે? આપણે વધારવાનું છે. તો આની અંદર ટી એચની વેલ્યુ વધારીએ તો આ આખું ટર્મ કેવું થાય? વેલ્યુ ઓછી થાય. તો એફિશિયન્સી પર શું અસર આવશે? આપણી એફિશિયન્સી ઇન્ક્રીઝ થશે. શું થશે? ઇન્ક્રીઝ થશે. સિમ્પલ છે. તો ઇન્ક્રીઝનો ઓપ્શન કયો છે? બી. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. ક્વેશ્ચન નંબર 13. ઇન અ કાર્નોટ એન્જિન, when working substance gives heat to the sink, તો ઓપ્શન કયા કયા છે જરા જોજો. ટેમ્પરેચર ઓફ ધ સિંક ઇન્ક્રીઝ, ટેમ્પરેચર ઓફ સિંક રિમેન સેમ, ટેમ્પરેચર ઓફ સોર્સ ડિક્રીઝ, ધ ટેમ્પરેચર ઓફ બોથ સિંક એન્ડ સોર્સ ડિક્રીઝ. હવે યાદ રાખજો, સિંક અને સોર્સનો મતલબ જ એ છે કે એ એટલો મોટો એનર્જીનો સોર્સ છે કે એમાંથી થોડી ઘણી હીટ જાય કે આવે તો એના ટેમ્પરેચરમાં કોઈ ફરક પડે નહીં. તો સિંકનું ટેમ્પરેચર હોય કે સોર્સનું ટેમ્પરેચર હોય એમાં કોઈ દિવસ ફરક પડે નહીં હીટ ઇન્ટરેક્શનથી. બરાબર, તો આપણે શું કહીશું? ધ ટેમ્પરેચર ઓફ ધ સિંક રિમેન કોન્સ્ટન્ટ. ઓપ્શન બી. બરાબર. તો અહીંયા તમે કહેશો સિંકનું કીધું તો સોર્સનું કેમ ના કીધું? તો સોર્સનું એટલે નહીં કીધું કેમ કે અહીંયા કીધું છે ગિવ્સ ધ હીટ ટુ સિંક. જો મને એમ કહ્યું હોત એબ્ઝોર્બ ધી હીટ ફ્રોમ ધ સોર્સ તો આપણે સોર્સ વિશે વાત કરત. બરાબર, અહીંયા કીધું નથી એટલે આપણે બીજી ચર્ચા કરતા નથી. ક્વેશ્ચન નંબર 14. ધ એફિશિયન્સી ઓફ કાર્નોટ સાયકલ મે બી ઇન્ક્રીઝડ બાય. ચલો, શું કીધું છે? ઇન્ક્રીઝિંગ ધી હાઈએસ્ટ ટેમ્પરેચર, ડિક્રીઝિંગ ધી હાઈએસ્ટ ટેમ્પરેચર, ઇન્ક્રીઝિંગ ધી લોએસ્ટ ટેમ્પરેચર, ડિક્રીઝિંગ ધી લોએસ્ટ ટેમ્પરેચર. તો દેખો હમણાં જ આગળ આપણે જોઈ ગયા, તમારા ધ્યાનમાં હોય તો એફિશિયન્સીનું ઇક્વેશન આવું હતું, ટી લોઅર ડિવાઈડ બાય ટી હાયર. જો આની વેલ્યુ ઘટે તો બી એફિશિયન્સી વધે અને આની વેલ્યુ વધે તો બી એફિશિયન્સી વધે. તો આ બી ઓપ્શન સાચો છે, ઇન્ક્રીઝિંગ ધી હાઈએસ્ટ ટેમ્પરેચર એન્ડ ડિક્રીઝિંગ ધી લોએસ્ટ ટેમ્પરેચર. બરાબર, પણ જ્યારે તમે કમ્બાઈન ઇક્વેશન જુઓ 1 માઇનસ આવી રહ્યું કે ટી એચ માઇનસ ટી એલ અને ટી એચ. બરાબર, ત્યારે જ્યારે તમે આ વેલ્યુ વધારો છો તો સાથે આ વેલ્યુ બી વધે છે. બરાબર, એટલે જો બેમાં સૌથી વધારે કયું અસરકારક છે તો ટી એલને ઘટાડો તો જલ્દી અસર દેખાય. બરાબર, તો એ કેસમાં ઓપ્શન ડી સાચો બને. પણ અહીંયા એવું કંઈ સ્પેસિફાય નહીં કર્યું કે કોની અસર વધુ છે. બરાબર ને? પણ હા, અહીંયા સ્પષ્ટતા નહીં કરી એટલે એ અને ડી બંને સાચું કહેવાય. પણ આ કોન્સેપ્ટ છે કે કોની અસર વધારે દેખાય એ રીતે ક્વેશ્ચન પૂછવાનું હોય તો તમારો ઓપ્શન ડી આવે. હાલ પૂરતું એમ યાદ રાખો કે ઓપ્શન એ અને ડી બંને સાચા છે, પણ એમ પૂછાય કે કોની અસર સૌથી વધારે થાય અથવા તો બંનેમાં કયું વધારે અસર કરે એફિશિયન્સી ઉપર, તો લોઅર ટેમ્પરેચર એને ડિક્રીઝ કરીએ એ. બરાબર, તો આવા કેસમાં બંને ઓપ્શન દેખાય કે જે એકથી વધારે પોસિબિલિટી હોય ત્યારે તમારે લોઅર ટેમ્પરેચરને
પ્રાયોરિટી આપવાની કે એને ડિક્રીઝ કરવાથી એફિશિયન્સીમાં ઝડપી ફેરવવા, એફિશિયન્સી જલ્દી વધે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. ક્વેશ્ચન નંબર 15. શું કહે છે ક્વેશ્ચન જુઓ. 3 engines A, B, C operating on a Carnot cycle use working substances argon, oxygen and air respectively with equal temperature limit. Which engine have higher efficiency? તો એન્જિન એ આવશે, એન્જિન બી આવશે, એન્જિન સી આવશે કે બધા એન્જિન આવશે? તો યાદ રાખો બધા એન્જિનની સેમ એફિશિયન્સી હોય. કેમ? કેમ કે કાર્નોટ એન્જિનનું જે ઇક્વેશન છે એફિશિયન્સીનું એ સ્પષ્ટ કહે છે કે આપણે માત્ર ને માત્ર ફરક પડે છે ટેમ્પરેચર ઉપરથી, જે બે ટેમ્પરેચર લિમિટ ઉપર આપણું એન્જિન વર્ક કરતું હોય. બરાબર. બાકી અંદર તો હંમેશા ગેસ હોય, એ ગેસથી ફરક નહીં પડતો. એ ગેસ તો કેવો હશે? આઈડિયલ હશે. રાઈટ. તો એનાથી ફરક પડતો નથી. તો અહીંયા આવશે ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 16. An engine operates between temperature limits of 90K to 90K and T3 and another engine between T3 and 400 Kelvin. For both are equally efficient, the value of T2 will be. તો દેખો અહીંયા શું કહ્યું છે, હમણાં બે વસ્તુ ધ્યાન રાખવાની છે. બે એન્જિન આપણે બનાવીશું. બરાબર. તો દેખો એક ટેમ્પરેચર લિમિટ લઈએ છીએ અહીંયા આપણે, પછી બીજી એક ટેમ્પરેચર લિમિટ લઈએ છીએ અને ત્રીજી એક ટેમ્પરેચર લિમિટ લઈએ છીએ. હવે આપણે અહીંયા આગળ હીટ એન્જિન વિશે વિચારીએ. આપણી પાસે હીટ એન્જિન છે. બીજું હીટ એન્જિન છે. જો અહીંયા આગળ હીટ એન્જિન આપણે લખીએ 1 આના માટે, બીજું છે હીટ એન્જિન 2. આ ટેમ્પરેચર લિમિટ આપી છે T1 900 કેલ્વિન. આ કઈ છે? T2 આપણને જવાબ આપ્યો નથી એનો. આ છે T3 400 કેલ્વિન. એકબીજાની સિરીઝમાં છે કેવું ખબર પડે? કેમ કે T2 બંનેમાં કોમન છે. બરાબર. તો આ કેસમાં આ વર્ક પ્રોડ્યુસ કરે છે W1, આ પ્રોડ્યુસ કરે છે વર્ક W2. બરાબર. કોઈ હીટ હોય અહીંયા Q1, Q2, Q3 એની ઝંઝટમાં આપણે પડતા નથી, આપણે એની જરૂર નથી. પણ અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે કે તમને એફિશિયન્સી સરખી કીધી છે. તો η1, η2, તો એ કેસથી તમને ખબર પડે કે 1 માઇનસ η1 ઇક્વલ ટુ η2 લખું તો એ શું બને? 1 માઇનસ ટી લોઅર. અહીંયા ટી લોઅર કયું બને પહેલાં એન્જિન માટે? આ ટી લોઅર બનશે. બરાબર. TL1 તો TL1 ડિવાઇડેડ બાય TH1 અને આ જ પાછું બીજાનું હાયર બને છે એટલે TH2. બરાબર ને. તો દેખો 1 માઇનસ અને આ બનશે TL2 TH2. તો આના પરથી ખ્યાલ આવે તમને કે ઇક્વેશન કંઈક આવું બને છે. બરાબર. વેલ્યુ મૂકી દઈએ. T2 1 માઇનસ ડિવાઇડ બાય 900, 1 માઇનસ ડિવાઇડેડ બાય 400 ડિવાઇડેડ બાય કેટલું છે? T2. બરાબર. આના પરથી ખ્યાલ આવે કે T2 ઇક્વલ ટુ 900 ઇક્વલ ટુ 400 ડિવાઇડેડ બાય T2. સો T2 સ્ક્વેર ઇક્વલ ટુ 9 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 100 બાય 100. મેં આ રીતે સિમ્પ્લિફાય કર્યું એટલે તમને ખબર પડે 36 ગુણ્યા 100 ગુણ્યા 100. તો શું થશે? આ
36 T2નો સ્ક્વેર છે, તો આ થશે 6 અને આ થશે બરાબર 100, તો T2 બરાબર થશે 600 કેલ્વિન. રાઈટ. ઓપ્શન બી સાચો બનશે. હવે આ જ ક્વેશ્ચન બીજી એક રીતે બી પૂછાય છે અને પૂછાયેલો બી છે ઘણી એક્ઝામમાં. આ ક્વેશ્ચન એકચ્યુઅલી ગેટ અને EACમાંથી લીધેલો છે અને ઘણી વાર પૂછાયેલો છે, મિનિમમ 4 થી 5 વાર. ભવિષ્યમાં બી પૂછાઈ શકે, માઇટ બી તમારા રકમમાં થોડો ઘણો ચેન્જ હોય, તો એકવાર આ માઇનોર ચેન્જ સાથે પૂછાયેલો છે. દેખો શું કહ્યું છે, રિવર્સિબલ હીટ એન્જિન ઓપરેટ્સ બિટવીન 900 કેલ્વિન એન્ડ T2 એન્ડ અનધર રિવર્સિબલ હીટ એન્જિન બિટવીન T2 એન્ડ 400 K. T2 ગ્રેટર દેન 400 કહી દીધું છે. ઇન સિરીઝ, જેમ આપણે આગળ ડ્રો કર્યા એમ જ. ધ વેલ્યુ ઓફ T2 ઇફ ધ વર્ક આઉટપુટ ઓફ બોથ આર ઇક્વલ. અહીંયા શું કીધું છે, વર્ક આઉટપુટ ઓફ બોથ આર સેમ. બરાબર. તો એ કેસમાં W1 ઇક્વલ ટુ W2 લખું, એ કેસમાં શું ફરક પડશે? તો દેખો અહીંયા ઇક્વેશન, એફિશિયન્સીનું ઇક્વેશન જે હતું આપણું એ કંઈક આવું હતું કે W આઉટ બાય Q સપ્લાય. W આઉટ શું થાય, Q સપ્લાય માઇનસ Q લોઅર અથવા Q રિજેક્ટેડ ડિવાઇડેડ બાય Q સપ્લાય. અને આ રીતે બી લખતા આપણે Q હાયર માઇનસ Q લોઅર ડિવાઇડેડ બાય Q હાયર. બરાબર. એટલે આ બીજું કંઈ નહીં, કોને રિપ્રેઝેન્ટ કરતું, ટેમ્પરેચરના ફોર્મમાં બી રિપ્રેઝેન્ટ કરતું T હાયર T લોઅર ડિવાઇડેડ બાય T હાયર. બરાબર. તો આના પરથી જ સમજો જરા, બંને હીટ એન્જિન માટે વાત કરી છે, તો આના બરાબર શું થાય, આ અને આના બરાબર થાય છે આ. એનો મતલબ Wને રિપ્રેઝેન્ટ કરે છે T હાયર માઇનસ T લોઅર. બરાબર. હવે સમજો, ફરીથી આપણું ફિગર એવી જ બને છે. આ છે 900 કેલ્વિન, આ વચ્ચેનું T2, આ નીચેનું 400. બરાબર. અહીંયા આગળ હીટ એન્જિન બનાવી દઉં. અહીંયાથી કોઈ હીટ આવે છે, અહીંયા આવે છે W1. અહીંયાથી હીટ કોમન રિજેક્ટ થાય, જે ડાયરેક્ટ બીજા હીટ એન્જિનમાં જતી રહે. અને અહીંયા લખી દઉં, ચલો અહીંયા આવ્યું W2. અહીંયાથી કોઈ હીટ રિજેક્ટ થાય. બરાબર. તો અહીંયા આગળ આ કોઈ રીતે પ્રોપોર્શનલ હોય અથવા તો એને રિપ્રેઝેન્ટ કરતું હોય TH માઇનસ TLને. બરાબર. બીજી રીતે કહું તો TH છે 900 અને આ છે T2. અને અહીંયા એ જ રીતે રાખવા જવું તો અહીંયા થાય T2 માઇનસ 400. બરાબર. તો એના પરથી યાદ રાખો, આ જે ઇક્વેશન હતું, આના પરથી કહું છું W1 W2 900 માઇનસ T2 ઇક્વલ ટુ T2 માઇનસ 400. 900 પ્લસ 400 બરાબર ટ્વાઇસ T2. તો T2 શું થવાના, 900 400 1300 ભાગ્યા 2 કેટલા થવાના, 650 કેલ્વિન. બરાબર. ઇમ્પોર્ટન્ટ ન્યુમેરિકલ છે, યાદ રાખજો, ઘણી એક્ઝામમાં પૂછાયેલો છે અને ફરી પૂછાવાની પૂરી શક્યતા છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન પર આવીએ. ક્વેશ્ચન નંબર 18. ડ્યુરિંગ ધ કોન્સ્ટન્ટ પ્રેશર એક્સપાન્શન ઓફ અ ગેસ, heat is converted into work while the temperature rises by 20 Kelvin. બરાબર. અહીંયા શું બતાવે છે, હીટનું વર્કમાં કન્વર્ઝન થાય છે. બરાબર. અને વર્ક કેટલું છે હીટના, 1/3 જેટલું, 33.3 કીધું એટલા. બરાબર. અને આ જે હીટ વધી એ દરમિયાન ટેમ્પરેચર કેટલું રાઇઝ થાય છે,
ટેમ્પરેચર કેટલું રાઇઝ થાય છે? 20 K જેટલું, બરાબર. તો 20 K જેટલું, એનો મતલબ ક્યુ જે હશે કોન્સ્ટન્ટ પ્રેશર પર થતી પ્રોસેસ છે. એ બી હું તમને કહી દઉં, અહીંયા આગળ બતાવેલું છે, એના પરથી લખું છું. CP ડેલ્ટા ટી બરાબર CP 20 કેમ લખ્યું મેં? 20 કેલ્વિન, બરાબર. હવે ક્યુ કેટલો થાય? તો ક્યુ આના પરથી લખીએ આપણે કે ડબલ્યુને લખવાનું છે ક્યુના ફોર્મમાં, બરાબર ને. તો આના પરથી ક્યુ ઇક્વલ ટુ 3 ટાઈમ્સ ઓફ ડબલ્યુ લખાય, બરાબર. તો 3 ટાઈમ્સ ઓફ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ CP 20, બરાબર. હવે આવું લખવાનું રીઝન શું? તો એ બી યાદ રાખો, ધ સ્પેસિફિક હીટ ઓફ અ ગેસ એટ કોન્સ્ટન્ટ પ્રેશર, ડબલ્યુના ફોર્મમાં એને રિપ્રેઝેન્ટ કરવાની છે. તો CP બરાબર 3/20 થાય, બરાબર. તો શું થશે? 3/20, તો બંને ઉપર નીચે 5 વડે ગુણો, 3/5 અને 3 ગુણ્યા 5 અને 20 ગુણ્યા 5 બરાબર ડબલ્યુ બરાબર 15/100 ડબલ્યુ, 0.15 ડબલ્યુ CPને ડબલ્યુના ફોર્મમાં આપણે લખ્યું, 15% થાય, બરાબર. તો ઓપ્શન ડી અહીંયા સાચું બનશે. આ પણ EACમાંથી લીધેલો ક્વેશ્ચન છે. એટલે જ હું કહું છું, જો તમારે આ એક્ઝામ બરાબર ક્લિયર કરવી હોય તો તમારે EAC અને ગેટના બધા MCQ અને થિયરિકલ ક્વેશ્ચન ખાસ જોઈ લેવા, જેમાં કેલ્ક્યુલેટરની મદદ વિના તમે કેલ્ક્યુલેશન કરી શકો એવા દરેક MCQ. ક્વેશ્ચન નંબર 19. A cyclic heat engine does 24 kilojoule of work per cycle. The efficiency of engine is 0.8. Then what will be the heat rejected? યાદ રાખજો, Q રિજેક્ટેડ પૂછી છે. એફિશિયન્સી આપી છે 0.8. આ શું આપ્યું છે? વર્ક. તો એફિશિયન્સીનું ઇક્વેશન W/Q સપ્લાય, બરાબર. એફિશિયન્સી છે 0.8, W છે 24, સિમ્પલ વસ્તુ છે. તો QS થશે 24/0.8, બરાબર. તો કેટલું આવશે? 30 કિલો જૂલ. હવે આપણને ખબર છે કે QS બરાબર W પ્લસ Q રિજેક્ટેડ થાય, બરાબર. કેમ એવું થાય? તો ભૂલી ના જતા, જો સાયકલ તમારી 100% રિવર્સિબલ હોય તો કંઈક આવો હિસાબ હતો. આ થાય Q સપ્લાય, આ થાય Q રિજેક્ટેડ. તો જે W હોય એ હંમેશા કેટલું હોય? QS માઇનસ Q રિજેક્ટેડ, બરાબર. તો એના પરથી જ મેં લખ્યું છે Q સપ્લાય કેટલું હોય? તો Q સપ્લાય હોય W પ્લસ QR. તો Q સપ્લાય મળ્યું આપણને 30, W આપ્યું છે તમને 34. તો Q રિજેક્ટેડ કેટલું હશે? તો Q રિજેક્ટેડ આપણને મળી જાય 6 કિલો જૂલ પર સાયકલ. ઓપ્શન બી સાચો જવાબ બનશે. ક્વેશ્ચન નંબર 20. An irreversible process, there is a loss of heat, no loss of heat, gain of heat, no gain of heat. તો ઇરિવર્સિબલ માટે આ બધામાંથી જો કોઈ સૌથી વધારે જવાબદાર હોય અથવા જે જવાબદાર છે તો લોસ ઓફ હીટ. જેટલી લોસ ઓફ હીટ વધારે હશે એટલી ઇરિવર્સિબિલિટી વધુ થશે, બરાબર. તો અહીંયા આવશે ઓપ્શન એ 20માં. The reversible cycle, the entropy of the system. હવે રિવર્સિબલ સાયકલ કોને કહેવાય? યાદ રાખજો, રિવર્સિબલ સાયકલ એને કહેવાય કે જેની બધી પ્રોસેસ કેવી હોય? રિવર્સિબલ.
બરાબર, અને બધી પ્રોસેસ રિવર્સિબલ હોય તો એના અંદર કોઈ એન્ટ્રોપી જનરેશન થાય નહીં. એટલે એન્ટ્રોપી વિશે શું કહેશો તમે? એન્ટ્રોપી કેવી રહેશે એ રિવર્સિબલ સાયકલ માટે? ડઝ નોટ ચેન્જ. બરાબર, ઓપ્શન સી અહીંયા સાચો વિકલ્પ બનશે. ક્વેશ્ચન નંબર 22. ફોર રિવર્સિબલ સાયકલ ધ એફિશિયન્સી વિલ ડિપેન્ડ સોલ્લી ઓન. તો એફિશિયન્સી કોના પર ડિપેન્ડ કરે રિવર્સિબલ સાયકલમાં? તો હંમેશા માત્ર ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે. અમાઉન્ટ ઓફ વર્કિંગ ફ્લુઇડ બી નહીં, નેચર ઓફ વર્કિંગ ફ્લુઇડ બી નહીં, વર્કિંગ પ્રેશર બી નહીં. તો તમને થાય કે અલગ અલગના અંદર તો આપણે બતાવતા હતા, જેમ કે માન લો કે એફિશિયન્સી ઓફ ઓટો સાયકલ લખો તો એ ફંક્શન થતું હતું તમારું કોમ્પ્રેશન રેશિયોનું. બરાબર, સોરી, કોમ્પ્રેશન રેશિયો પી નહીં, એ ફંક્શન થતું હતું કોમ્પ્રેશન રેશિયોનું. તો આ ક્યાં ટેમ્પરેચર છે? બરાબર, તો આ બી ટેમ્પરેચરનું જ ફોર્મ હતું. યાદ રાખો, આપણે દરેક સાયકલમાં એફિશિયન્સીની શરૂઆત કરી હતી ક્યુ સપ્લાય માઇનસ ક્યુ રિજેક્ટેડ ડિવાઈડ બાય ક્યુ સપ્લાયથી. ક્યુ સપ્લાય તમારું ડેલ્ટા ટીના ફોર્મમાં જ હતા બધા. બરાબર, અને ડેલ્ટા ટીને કન્વેન્શનલ માટે તમારા T2/T1 ઇક્વલ ટુ P2/P1 ઇક્વલ ટુ V1/V2 અહીંયા કંઈક ને કંઈક ફોર્મ હતા ગામાના ફોર્મમાં. તો બસ આ ફોર્મનો યુટિલાઇઝ કરીને કોઈક વખત પી તો કોઈ વખતે ટીના ફોર્મમાં લાવતા હતા, પણ મેઇન તો આપણું ટેમ્પરેચરના ફોર્મમાં જ છે, એ ભૂલવાનું નહીં. બરાબર, તો અહીંયા સાચો વિકલ્પ આવશે ઓપ્શન એ. ધ ક્રાઇટેરિયન ઓફ રિવર્સિબિલિટી ઓફ સાયકલ પ્રોવાઇડેડ બાય. તો રિવર્સિબિલિટી ક્રાઇટેરિયા શેનાથી અપાય છે? યાદ રાખો, તો આનું ઇક્વેશન હતું ક્લોસિયસ ઇનઇક્વાલિટીનું. કયું ઇક્વેશન છે? ઇક્વેશન કંઈક આવું હતું, ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ ડેલ્ટા ક્યુ બાય ટી લેસ ઓર ઇક્વલ ટુ 0. જ્યારે આ ઇક્વલ ટુ 0 થાય ત્યારે તમારી સાયકલ કેવી હોય? રિવર્સિબલ હોય. બરાબર, અને જ્યારે આ લેસ દેન 0 થાય ત્યારે સાયકલ તમારી ઇરિવર્સિબલ હોય. અને કોઈ સાયકલ માટે જો આ ગ્રેટર દેન 0 મળે, બરાબર, તો ઇમ્પોસિબલ કહેવાય. બરાબર, કેમ કે આ એવું બતાવે કે સિસ્ટમની એન્ટ્રોપી ઘટે છે, જે પોસિબલ નથી. કાં તો સિસ્ટમની એન્ટ્રોપી જો સાયકલ તમારી કમ્પ્લીટલી રિવર્સિબલ હોય તો શું થાય? 0 થાય. કાં તો પછી ઇરિવર્સિબલ હોય તો પછી એન્ટ્રોપી વધે, અને એ કેસમાં તમારું આ ઇક્વેશન નેગેટિવ બતાવે. અને જો પોઝિટિવ બતાવે તો એન્ટ્રોપીનો નાશ થાય છે એવું બતાવે, અને એ શક્ય બનતું નથી. બરાબર, તો અહીંયા આગળ ઓપ્શન એ આપણો સાચો વિકલ્પ બનશે. તો અહીંયા આગળ આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. રેગ્યુલર અપડેટ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ છે શુભ એકેડમી મેક કરીને, એના પર જોડાઓ. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મેક્સિમમ લોકો સુધી આ વિડીયો સિરીઝને પહોંચાડજો. અહીંયા આગળ બીજા પણ સબ્જેક્ટ આપણે પેપર સોલ્યુશન સિરીઝમાં મૂકી ચૂક્યા છે, જે તમને આપણી પ્લેલિસ્ટમાંથી મળી જશે. એમાંના સબ્જેક્ટ છે RAC, બીજો સબ્જેક્ટ જે આપણે આના અંદર કમ્પ્લીટ કર્યો છે IC એન્જિન, ત્રીજો સબ્જેક્ટ જે છે પાવર પ્લાન્ટ, ચોથો સબ્જેક્ટ છે મેટ્રોલોજી, અને અત્યારે પાંચમો સબ્જેક્ટ ચાલી રહ્યો છે થર્મોડાયનેમિક્સ. બરાબર, તો આ બધા સબ્જેક્ટ જો તમારે આગળ જોવાના બાકી હોય તો જરૂરથી જોઈ લેજો. આ બધાની અંદર આજ આપણે 10 પેપર્સ આપણે ડિસ્કસ કરેલા છે, અને એના આજુબાજુના રિલેટેડ ફંડાવી, એટલે તમને એક્ઝામમાં આવનારી AIMVની એક્ઝામમાં બહુ તમને લાભદાયી થશે. બરાબર, તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થર્મોડાયનેમિક્સના નેક્સ્ટ ભાગ સાથે. ત્યાં સુધી નમસ્કાર.